નમસ્કાર મિત્રો, જોબશ્રીતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે NHAI એટલે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં કોઈ પણ એક્ઝામ વગર તમને જોબ મળશે. અને પગારની વાત કરીએ તો પગાર તમને 1,77,000ની આસપાસ સુધી મળવાપાત્ર રહેશે. આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે, જેમની ઉંમર 18 વર્ષથી લઈને 30 વર્ષ સુધીની હોય. તો મિત્રો, આ ભરતી છે તેમાં શું એજ્યુકેશન ક્વોલિફિકેશન જોશે, કઈ રીતે પ્રોસેસ છે ફોર્મ ભરવાની, તે બધું આપણે ડિટેલથી જોવાના છીએ. જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. તો હવે આપણે જઈશું NHAI દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું. તો મિત્રો, આપણે આવી ગયા છે NHAI દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર. ઓર્ગેનાઇઝેશનનું નામ છે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, એટલે કે NHAI દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે. પોસ્ટ નેમની વાત કરીએ તો ડેપ્યુટી મેનેજરની પોસ્ટ ઉપર ભરતી થવાની છે. ટોટલ પોસ્ટની વાત કરીએ તો 60 પોસ્ટ ઉપર ભરતી થવાની છે. આ ભરતી માટે એપ્લિકેશન તમારે ઓનલાઈન કરવાનું રહેશે. ઓનલાઈન ફોર્મ ભરવા માટેની જે લિંક છે તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો. વાત કરીએ કોણ કોણ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે, તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે 56,100થી લઈને 1,77,000ની આસપાસ સુધી. એજ લિમિટની વાત કરીએ તો મેક્સિમમ એજ છે તે 30 વર્ષ છે, એટલે કે તમે 18 વર્ષથી લઈને 30 વર્ષ સુધીના હોય તો તમે આ ભરતી માટે હવે એલિજિબલ છો. સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો નો એક્ઝામ, તમારી કોઈ પણ જાતની એક્ઝામ નહીં લેવામાં આવે, પણ તમને તમારા ગેટના સ્કોર ઉપર તમને જોબ મળશે, તે પણ 2024ની ગેટનો સ્કોર હોય તેના પરથી. એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં તમારી પાસે ડિગ્રી હોવી જોઈએ, એટલે કે BE BTech તમે કરેલું હોય તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો. અને સાથે સાથે તમારી પાસે ગેટનો સ્કોર સારો હોવો જોઈએ. અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ. વાત કરીએ કઈ રીતે એપ્લાય કરી શકો છો, તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમને ફોર્મ જોવા મળશે. તે ફોર્મમાં બધી ડિટેલ છે તમારે ભરી દેવાની રહેશે, ત્યારબાદ ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે.